તો ગાઈસ કેમ છો બધા? મજામાં જશો? વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ દર્શિકાના બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. હે મજા આવે તો બ્લોગ ચાલુ કરો. હું કોણ? દર્શિકા, જેના ગામ આખો ગોતે. તો ગાઈસ કાલના બ્લોગની અંદર તમે જોયું હશે કે અમે ફાઇનલી મારા ફઈની ઘરે પહોંચી ગયા હતા. તો આજના બ્લોગની અંદર તમે એ જોશો કે અમે કેવી રીતે ફઈની ઘરે પહોંચ્યા ને આવીને શું કર્યું. તો આવ્યા ને મિલન મુલાકાત કરી ને અહીંયા બેઠા હતા, તમે જોઈ લો. અને રેટા સીન લઈ લઉં. તો મિલન મુલાકાત કરી. જમવાનું તો એમને બહુ સરસ બનાવતા આવડે છે. ઓફકોર્સ યસ, શી ઇઝ સો બ્યુટીફુલ. સી ગાઈઝ. તો ગાઈઝ જમવાનું જઈમાં હવે અત્યારે બેન ટાઈમ કેટલો છે બતાવી જરી ફોનમાં. આમ તમે વાં જોઈ લેજો, બાકી ફોનમાં જોઈ લો ગાઈઝ. હા વાગ્યા છે આમ કેટલા ફીટ 12 વાગ્યા છે. અને એની અંદર આ પણ હું જોગાડું છું, કારણ કે મહેમાન ગતિમાં પછી થોડુંક ઝાકવું પડે. હા જો પૂજા કે કાંઈ વાંધો ને, પૂજા એમાં ઘરનો માણસ છે. તો ગાઈઝ હવે અમે થોડીક અમારી ગર્લ્સ ચીટ કરશું અને પછી હવે જાશું સુવા. તો બન્યા વ્લોગમાં મજા આવશે. લાઈક બાઈક કરજો. અમારા માટે ન કરો તો કંઈ નહીં, આને હાટું કરજો. સારું હાલો આવી જાઓ. તમને છે ને આવા રૂપમાં જોઈને અમને અચરજ થાય છે. અમે કામ કરતા હાલો. તો ગાઈસ અમે અમારા ફઈના ઘરે આવી ગયા છે. તમે જોઈ શકો છો. આને જોઈ જો. હા તમે બેન શું કરતા હતા તમે? હા બેન તમે તો ધોવો જ ને. મહેમાન આવે તમને એમ ન થાય કે નેવરા રહીએ? ગાઈસ તમે પૂજાની આંખ જો. લાલ પરી પીધું એવું લાગે છે, પણ પીધું નથી. હા પણ નથી પીધું, ફાટી ને આવું. આમ બધા બેઠા છે રેઢા. વ્લોગ લેવો જરૂરી હતો. કાલ સવારે ઘરના વીમ કે નહીં કે ક્યાં રખડતી હતી. પા મારી વન એન્ડ ઓનલી ફઈના ઘરે જ છે, મારા ઘરના. તમે જોઈ લ્યો. હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ. તો ફાઇનલી અમારી સવાર પડી ગઈ છે અને પૂજા જુઓ બાલ્કનીમાં છે. એનો વિડીયો અપલોડ નથી થતો, વ્લોગ. સોરી. ને મારા ફોનમાં ચાર્જિંગ થાય છે ભાઈ, એટલે આ દોયડાની પ્રોબ્લેમ તો રહેશે. અને કૃષ્ણા અહીંયા બેઠી. મારા ફઈબા ગયા હવે એમની ઓફિસે અને અમે લોકો 3 છે હવે ઘરની અંદર. તો હવે જોઈએ શું કરીએ, ક્યાંય ફરવા જાય વાય કે શું કરવું ખબર નહીં. વાગ્યા છે અત્યારે 10:30 ને હું ને મારા ફઈ બે વાતો એ ચડી ગયા હતા, એટલે વાગી ગયા હતા 4 વાગ્યે અમે લોકો સૂતા ને હું ઉઠી ગઈ પાછી 8 વાગે. 8 વાગ્યાની અત્યારે આમનમ છું. વિડીયો એડિટ કર્યો, અપલોડ કર્યો અને હવે જો સૂતી લાંબી થઈને. હવે હું વિચારું છું કે અત્યારે થોડીક આ ક્લિપ લીધી એટલે તમને અપડેટ આપતા રહીએ કે અમે શું કરીએ છીએ. તો હવે ફાઇનલી ગાઈઝ મારું કામ બધા સવારના પતી ગયા છે. હવે હું સુવા જાઉં છું. ફાઇનલી સુવા જાઉં. સો ગુડ નાઇટ. સોરી, હા આમ તો જો કે ગુડ નાઇટ. મળીએ છે બપોરે 2 વાગે. બાય બાય. તો એના કહી દીજે એમ કે છોકરી જ ભણે બાપ. એવું છે આઈએસબી બાજુમાં પોરબંદર. છોકરીને કે ખમાયું કરે છે હજી તો.
અલગ અલગ જ રહેતા હોય હોગાઈ વાળું જો હું કીધું એની મમ્મી ઘરવાળાનો વિડીયો મોકલે ને હું કરો મારી દીકા હું ન કરું એટલું ઓછું અરે અરે તો જાવેદ ની હગાવાલા હું કોઈ વિડીયો જોતા હોય એટલે હાય હાય એમાં કાંઈ ન હોય કા આપણે ક્યાં કઈ વિડીયો બનાવો થોડુંક કઈ ના પાડે બસ તો ઈને સડાવું કાલે તુંય બને માર ભેરો વિડીયો પૂયુના વિડીયો બનાવતી અમારું મોર્નિંગ 1 વાગે થયું છે અને આ જો આ પૂજા ઘરે ઢહેડા નાય ઢહેડા આમ જો તો ખરા રોટલી બનાવે છે બિચારી મેં વળી જીવનમાં પહેલી વાર પોતા કર્યા ને કૃષ્ણાએ આમાં જરાક ધૂણ જરાક કહેવાય શું કહેવાય હા હાવણી પૂજાએ કાઢી અને લોટ બાંધ્યો કીસુડીએ અને આમ તમે જો તમે જોઈ શકો છો આમ તો જો રોટલી કેમ બને હા એમ એ બધી કે પ્રોફેશનલ ન થાવ કે આ પ્રોફેશનલ પછી કેવી હોય આનાથી વિશેષ તો શું હોય મોટી આ બહુ વાંચું જાડો રાખીએ તો કેવી રોટલી બને ના જ છે ને રસોઈ બની ગઈ છે ગાઈસ હવે અમે લોકો જમી અને પછી નીકળશું ત્યાં સુધીમાં તો લગભગ ફઈબા આવી જશે તો વાંધો નહીં આવે સો લેટ્સ સી ગાઈઝ અમે લોકો રેડી થઈ ગયા છે તમે જોઈ શકો છો અને અમે લોકો નીકળી ગયા છે બહાર ફરવા માટે લેટ્સ સી જઈએ છીએ અમે તો ગાઈઝ અમે લોકો નીકળી ગયા છે બહાર ફરવા માટે અમને ખબર નથી તો ત્યાં જાવું હવે લેટ્સ સી આ બાજુ છે બહાર નીકળીને પૂજા મમ્મા થાય છે ચીગમ આલે મોટી ચીગમ ખા હવે ખા બુક કરાવી દે કાંઈ ક્યારના વિચારતા હતા બહાર જાય ભાઈ ઓટોમાં હા પણ ભેગું જ નહોતું થતું તો હવે ભેગું થઈ ગયું છે ફાઇનલી અમે નીકળીએ છીએ ચલો દારૂ પણ મજા આવે આપણે મોટે સમજ બંધ કરી તો વાટ જોઈ લે ભાઈ ઓલા વાટ જોઈ લે ભલે મોડા જાય વાટ જોવે ઓલા આફેડા હા એ તો જોવા જ પડે ને બીજું કાંઈ ન હોય વાટ તો જોવી જ પડે મોટી ફોટા પડે વિડિયો વ્લોગ લોગ આવું હા ઓહો પાછી બતાય મોટી પાછી આલે અમે ખાય છે ગોલ ગપ્પા ફાઇનલી ફાઇનલી પાણીપુરી ખાય ગાઈસ હવે બહુ મસ્ત આવે છે મજા આવે છે વાળ તો ઉડવાના જ છે પહેલા આપણે ટ્રેકિંગ કરો કેવું લાગે આવી ગયો બેન
એમાં શૂટ કરે હે તો એકાદું હાજો એ પૂજા હાજો પૂજા પૂજા હાજો આ નહીં હા ઈ નહીં શૂટ કરે સો ગાઈસ ગેમ ઝોનમાં ગયા હતા ગેમ રમી લીધી પણ અમે બધા રમવામાં એટલા બિઝી હતા કે પછી અમે બહુ ધ્યાન ના દીધું સો દેટ્સ વાય વી આર ગોઈંગ ટુ અવર હોમ તો હવે અમે જાય છે ફાઇનલી અમારા ઘરે કારણ કે ઘરે બધા બેગ્સ ને બધું પડ્યું છે તો હવે ફટાફટ બેગ્સ લઈને અમે લોકો નીકળીએ છીએ કારણ કે અમારી જે બસ છે એનો ટાઈમ ઓલમોસ્ટ થવા આવ્યો છે એટલે ઘરે પહોંચશું એટલે બહુ વાર લાગી જવાની ખાસો એવો ટાઈમ લાગી જવાનો એટલે અમે નીકળીએ છીએ ઘર માટે વાયરલ વસ્તુ છે તમે જોઈ લ્યો બહુ વાયરલ વસ્તુ છે ક્યાં લીધું અહીંથી પહેલાં હું ટેસ્ટ કરું અગર ઇફ ઇફ તને કમ્ફર્ટેબલ આવે તો તું ટેસ્ટ કરજે રાઈટ બટ હું પહેલાં ટેસ્ટ કરું કેવી આવે સો ગાઈસ આ બાજુ સો સી જો તમે આવી રીતે છે બરોબર ગુડ આવી રીતે સ્પૂને આપેલી છે આ તૂટતું નથી ગાઈસ તૂટતું નથી લેટ્સ સી વાવ શેપ એકદમ મેંગો જેવો જ છે એઝ યુ કેન સી ગાઈસ એ તારે દૂધ લેવું નથી કલીભાઈ લઈ હા આ આવું છે લેટ્સ સી રિયલ મેંગો એમ લાગે કે મેંગો જ ખાતા હોય એવું છે સી કેમેરાવાળા ભાઈને ખવડાવો બેન છે બેન રાજા આમાં ભાઈ જ કહેવાય કેમેરાવાળા શું કઈ બહુ મસ્ત ગાઈસ બહુ મસ્ત છે સિરિયસલી આમથી એકવાર ટ્રાય કર્યા જેવી છે સો ગાઈઝ આ મારું મસ્કાબન છે આમચી મેં એટલી પતાવી નાખી છે આ જો કૃષ્ણા એ વડાપાઉં ખાય પૂજા એને તો આ બીજું મંગાવ્યું આ તો પતાવી નાખ્યું હું હે મોટી ભૂખે બેરાણી હું લાગે ને સારું હાલો હું પતાવું ને પછી હવે નીકળીએ આ મોટી ચલો બાય બાય ઓકે ગાઈસ તો અમે હવે ફાઇનલી પહોંચી ગયા છે પાછા ફઈના ઘરે તો પાછા જાય છે ફઈના ઘરે કારણ કે ત્યાં અમારા કપડાં અને બધું પડ્યું હતું યસ યસ ઓફ કોર્સ યસ બેબ્સ એન્ડ ધીસ ઇઝ મી ઓકે ગાઈસ અમે ફરી લીધું છે અને હવે અમે જઈ રહ્યા અને વ્લોગ ચાલુ કર્યો છે વ્લોગ યાદ છે બધા અહીંયા ગાઈસ થાકી ગયા ખરેખર થાકી ગયા હવે ફઈના ઘરે જઈને કપડાં વપડા ચેન્જ કરીને નીકળીએ સો ગાઈસ અમે લોકો નીકળી ગયા છે હવે ફાઇનલી અને બહુ લેટ થઈ ગયા છે અમે અને તમે જુઓ કેટલી ટ્રાફિક છે અહીંયા જો આટલી ટ્રાફિક છે પૂછા ટાઈમ શું થયો છે અત્યારે તો સ્ટોરી જો કેને ટાઈમ કેટલો થયો 10:30 વાગે સો ગાઈસ 10:30 તો અહીંયા જ અમે કરી નાખ્યા છે અને 10:30 વાગ્યાની તો અમારી બસ હતી એટલે હવે 10 મિનિટમાં પહોંચવું છે સો ચલો પહોંચીએ બતાવીએ ગાઈસ ફાઇનલી અમે બસમાં બેસી ગયા છે આ અમારી સંગુડી જોઈ લ્યો હાલે સંગુડી જવાબ દે કેમેરો ક્યાં ગાડી કેમેરો ક્યાં
તો ગાઈઝ અમે હવે જાય છે સીટીએમ, ત્યાંથી બધા બેસવાના છે. તો ચલો, મજા આવવાની છે. વ્લોગમાં બન્યા રહેજો, બહુ મજા આવવાની છે. તો ફાઇનલી ગાઈઝ અમે બેસી ગયા છે. હવે તો હું શું બતાવું, રોડ બતાવું જ થાય. એટલે કાલ સવારથી ડે 1 ની ટ્રીપ ચાલુ થશે. એટલે ડે 1 નો વ્લોગ આવી જશે. એટલે કાલનો વ્લોગ કાલ સવારથી ચાલુ કરું. ઓકે, બાય, ગુડ નાઇટ, લવ યુ. લાઈક, કમેન્ટ, શેર કરવાનું ભૂલતા નહીં. બાય બાય.